ચોખાને પલાળ્યા વગર કાંઈ પણ ઝંઝટ વગર સરળ રીતે જાળીદાર ઢોસા બનાવવાની રીત જોશું આજ આપણે. બસ 1.5 વાટકી અડદની દાળ, 4 વાટકી ચોખા અને થોડાક મેથીના દાણા નાખીને આપણે ઘરઘંટીમાં એને પીસી લઈશું. આ લોટને 6 મહિના સુધી ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો. પછી જ્યારે પણ ઢોસા બનાવવા હોય ત્યારે થોડું પાણી અને છાશ નાખી અને એનું ખીરું તૈયાર કરી લેવાનું. ખીરું તમે 24 કલાક સુધી પલાળવું હોય તો પણ પલાળીને રાખી શકો, અને જો તમારે 1 કલાક પહેલાં પલાળીને ઢોસા તૈયાર કરવા હોય તો પણ તમે તૈયાર કરી શકો. અહીં આપણે આખી રાત ઢોસાના બેટરને પલાળીને રાખ્યું છે, અને પહેલાં સ્ટાર્ટિંગમાં તમે જ્યારે પલાળશો ત્યારે ગઠ્ઠા પડશે, એ ગઠ્ઠા ભાંગશે નહીં, પણ થોડું પલળશે કલાક એક એટલે એ સોફ્ટ થઈ જશે એનું ખીરું. અને બસ ઢોસા બનાવતી પહેલાં ખીરામાં મીઠું એડ કરીને આપણે ઢોસા ઉતારી લઈશું. અહીંયા તમે સાદા ઢોસા, મસાલા ઢોસા બધા જે પણ બનાવશો ફૂલ જાળીદાર બનશે. જો અહીં આપણે સાદો ઢોસો પણ બનાવી લીધો છે, અને તેલ, મરચું અને મસાલો એડ કરીને બી આપણે મસાલા ઢોસા બી તૈયાર કરી લઈશું. જો તમારે આની ફૂલ રેસીપી જોતી હોય તો તમે રિલેટેડ વિડીયો પર ક્લિક કરીને જોઈ શકો છો, અથવા ચેનલ પર જઈને જોઈ શકો છો. ચોખાને પલાળ્યા વગર કાંઈ પણ ઝંઝટ વગર સરળ રીતે જાળીદાર ઢોસા બનાવવાની રીત જોશું આજ આપણે. બસ 1.5 વાટકી અડદની દાળ, 4 વાટકી ચોખા અને થોડાક મેથીના દાણા નાખીને આપણે ઘરઘંટીમાં એને પીસી લઈશું. આ લોટને 6 મહિના સુધી ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો. પછી જ્યારે પણ ઢોસા બનાવવા હોય ત્યારે થોડું પાણી અને છાશ નાખી અને એનું ખીરું તૈયાર કરી લેવાનું. ખીરું તમે 24 કલાક સુધી પલાળવું હોય તો પણ પલાળીને રાખી શકો, અને જો તમારે 1 કલાક પહેલાં પલાળીને ઢોસા તૈયાર કરવા હોય તો પણ તમે તૈયાર કરી શકો. અહીં આપણે આખી રાત ઢોસાના બેટરને પલાળીને રાખ્યું છે, અને પહેલાં સ્ટાર્ટિંગમાં તમે જ્યારે પલાળશો ત્યારે ગઠ્ઠા પડશે, એ ગઠ્ઠા ભાંગશે નહીં, પણ થોડું પલળશે કલાક એક એટલે એ સોફ્ટ થઈ જશે એનું ખીરું. અને બસ ઢોસા બનાવતી પહેલાં ખીરામાં મીઠું એડ કરીને આપણે ઢોસા ઉતારી લઈશું. અહીંયા તમે સાદા ઢોસા, મસાલા ઢોસા બધા જે પણ બનાવશો ફૂલ જાળીદાર બનશે. જો અહીં આપણે સાદો ઢોસો પણ બનાવી લીધો છે, અને તેલ, મરચું અને મસાલો એડ કરીને બી આપણે મસાલા ઢોસા બી તૈયાર કરી લઈશું. જો તમારે આની ફૂલ રેસીપી જોતી હોય તો તમે રિલેટેડ વિડીયો પર ક્લિક કરીને જોઈ શકો છો, અથવા ચેનલ પર જઈને જોઈ શકો છો.